કેમ છો બધા? જો અમે લોકો બધા સ્લોલી હોલિડેમાં જવા માટે રેડી થઈ ગયા છીએ. અહીંયા બધો સામાન પણ પેક થઈને મૂકી દીધો છે અને અમે ઇસ્ત્રી પણ લઈ જવાના છીએ. જુઓ ત્યાં હોય કે ના હોય. હિમાંશુ રેડી? પાસપોર્ટ શૂટ કરું. ચારમું એક્સાઇટેડ બેટા? યાશુ અને મિની પણ મિષ્ટી જોડે જવા માટે એક્સાઇટેડ છે હે ને બેટા? તો જો હવે અમે બધા શૂઝ બૂઝ પહેરીને રેડી થઈ ગયા છીએ. જો મિની મીનુ મને લાગે 30 કિલો ઉપરની બેગ છે. હે અપડેટ નો કર્યું તે 32 કિલોની નો કરાય? ઓકે ચાલો ચાલો જય માતાજી. હા ઓલરેડી ના ઈ નથી, બીજા છે. હા પાવર બેંક લીધી મેં. હા આઈ થિંક સો. હા 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 ચલો એક તો મળ્યા. બોલો ત્યારે. બોલો ચારે શું બોલો? ચલો બોલો શ્રી ગણપતિ દાદાની જય જય માં ખોડિયાર. ઓ નીકળી ગયા છે. એમાં શું કઈ બાજુ જવા નીકળ્યા છે? લ્યુટન બાજુ. અત્યારે લ્યુટન બાજુ. હા લ્યુટન એરપોર્ટ. પણ એકચ્યુઅલીમાં નોર્થ આફ્રિકાની અંદર તુનિશિયાની અંદર તુનિશિયા જ છે ભાઈ. આપણું રિપબ્લિક ઓફ તુનિશિયા. આપણી કન્ટ્રીમાં જે આપણું કંઈક એકોમોડેશન છે, સોસ કરીને જગ્યા છે ત્યાં છે. એટલે તુનિશિયા એ છે ને કમ્પ્લીટલી લેન્ડલોક કન્ટ્રી નથી. તને ખબર હતી? ના. વેરી ગુડ. એના વેસ્ટમાં છે ને આઈરિયા છે અલ્જેરિયા. એટલે વેસ્ટ અને સાઉથ વેસ્ટ અલ્જેરિયાની બોર્ડર લાગે. સાઉથ ઈસ્ટમાં લાગે લિબિયાની બોર્ડર, અને નોર્થ અને ઈસ્ટ એ મેડિટેરિયન સી છે. એટલે પહેલાં કે ટુનિશિયા એટલું બધું પોપ્યુલર નહોતું એઝ અ હોલિડે ડેસ્ટિનેશન. લોકો બધા યુરોપ જતા હતા, ઇટલી, ફ્રાન્સ, પેરિસ, સ્વિસ. યુરોપ જાય આપણે, પછી અહીંયા શું કહેવાય દુબઈ ને એ બાજુ, થાઈલેન્ડ, મલેશિયા, યુએસ. પણ જ્યાંથી મોરોક્કો પોપ્યુલર થયું ને પછી તુનિશિયા આવ્યું માર્કેટમાં. પછી માર્કેટમાં તુનિશિયા આવ્યું ને હમણાં જ આવ્યું છે, 2-3 વર્ષથી જ આવ્યું. પહેલાં કોઈ તુનિશિયાનું નામે નહોતું સાંભળ્યું. સાચી વાત છે, આપણે જ નહોતું સાંભળ્યું. હા, એટલે પછી જે મોરોક્કો પોપ્યુલર થઈ ગયું ને, તો હવે તુનિશિયા ઓબ્વિયસલી મોરોક્કોની બાજુમાં અલ્જેરિયાની બાજુમાં તુનિશિયા, એટલે બંને નોર્થ આફ્રિકન કન્ટ્રી છે. બંને એટલા કોઈ રિજિડ નથી એમ, એટલે પેલા સ્ટ્રિક્ટ રૂલ્સ ફોલો કરવાવાળા નથી એમ. ઇસ્લામિક કન્ટ્રી છે પણ એટલા બધા ફોલો નથી. અરબ કન્ટ્રી છે અને અરેબિક લેંગ્વેજ બોલાય પણ એટલું એનું લિબરલ છે એમ. ટુરિસ્ટ માટે બહુ એ લોકો એન્કરેજ કરે છે. એટલે હવે ત્યાંની ટ્યુનિશિયાની ગવર્મેન્ટે પણ ટુરિઝમને એન્કરેજ કરવા માટે રિસોર્ટ્સ ને બધું બનાવવાની પરમિશન આપી. બધું બહુ એન્કરેજ કરે એ લોકો ટુરિઝમ. હા, એકચ્યુઅલી એ લોકોની મેઇન ઇન્કમ જ ટુરિસ્ટમાંથી હોય ને. જેમ કે મોરોક્કોમાં એવું જ છે ને, એ લોકોની મેઇન ઇન્કમ નતા આપણને કહેતો. આપણે લાસ્ટ યર ગયા ત્યારે કે અમારી મેઇન ઇન્કમ જ આમાં ટુરિસ્ટમાંથી હોય છે. બધી કન્ટ્રીને એવું જ હોય ને, ટુરિસ્ટ આવે તો ઇન્કમ થાય નહીં. પાછું આપણે ઇન્ડિયામાં નરેન્દ્ર મોદી શું કરે તો એટલે આપણું કંઈ કન્ટ્રી ટુરિઝમ પર નથી ચાલતું કમ્પ્લીટલી. એમ કમ્પ્લીટલી નથી ચાલતું, પણ હા પણ પેલું એ બધું હા મેડિકલ એન્જિનિયરિંગ બધી ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર ચાલે છે. કમ્પ્લીટ ટુરિઝમ પર ડિપેન્ડન્ટ નથી. ત્યારે મોરોક્કો અને તુનિશિયા બધા તો કમ્પ્લીટલી આની ઉપર જ ડિપેન્ડન્ટ છે કે ટુરિઝમ ના થાય એટલે કન્ટ્રી કોલેપ્સ થઈ જાય. એ વાત બરાબર. મેઇન ઇન્કમ જ છે. ઇજિપ્તમાં એવું જ છે ને પાછું. હા પણ ઇજિપ્તમાં એક છે એની મેઇન ઇન્કમ પેલી છે, પેલી સુએઝ કેનાલ છે ને, હા પેલી જે બાયપાસ કરે છે શિપ્સ માટેનો રૂટ, પેલી જે કેનાલ બનાવી છે ને, એના લીધે એ લોકોનો મેઇન ઇન્કમ એની એ છે કે શિપ જરા આવન જાવન કરે એટલે એનો ટેક્સના યા રેન્ટ કે ગમે તે જે બી કોઈ બાર વોટેવર એનાથી કન્ટ્રી ચાલે છે. ચાલો હવે અમારી જોડે જોડે તમે પણ ફરવા ચાલો. તો હું વ્લોગમાં બતાવીશ જેટલું બતાવાશે એટલું, અને કાંઈ ઇન્ફોર્મેશન આપવા જેવું હશે તો પણ આપીશ. વિજયભાઈ ને રાજુભાઈ લોકો લગભગ અડધો કલાક પડશે, અને આપણે લગભગ એટલું થઈ જશે. આપણે તો અડધો કલાક 20 મિનિટ છે. આ બાજુ નાર્બરો રોડ આવે છે. બાકી જો એ લોકો પાછળ A46 લઈ લઈને તો ફટાફટ આવી જાય. વાંધો નહીં રાજુભાઈ, હું છે ને અંદર પહોંચી ગયો છું. પાર્કિંગ નો પતાવો ત્યાં, અને એક ટ્રોલી અમારી હાટુ ગોતી રાખજો. ઓકે એમનો મળે ટ્રોલી. હા, તે વાંધો નહીં. જો અમે પાછા ખોટા રસ્તે ચડી ગયા છીએ પાર્કિંગમાં. થઈ ગયું. કાંઈ મળી ગયું બરાબર છે. તું કન્ફ્યુઝ થાય ને બીજાને કન્ફ્યુઝ કરી દે. કાપક 1 કેમ આવું કર્યું? કેવું
ટિકિટ લેવાની કેમ કીધી એને? પૂછી જોજે એટલા અંદર કે અમે તો પે કરી દીધા છે. માર જો એક્સિડન્ટ કરી અહીંયા જો રાજુભાઈ ને અસ્મિતા પણ પહોંચી ગયા છે અને અમે લોકો અહીંયા કાર પાર્ક કરી દીધી છે. એક વીક હવે અમે લોકો અહીંયા જ કાર પાર્ક કરીને રાખવાના છીએ. પ્રથમ ક્લાસે ટીકા એટલે ચાલુ કરો એમાં શું શું તો એક જ બુકિંગની અંદર મેં 3 ગાડી પાર્ક કરી પાર્કિંગમાં લીધું. અહીંયા લોકો એવું કહે ખાલી મારી જ ગાડી શો અપ કરે છે. આ બે ગાડી પે કર્યા ત્રણ એ બધા કરતી આ છે આપણા રિસીટ નંબર બીજું તમે ત્યાં જઈશું. હા ઓકે કઈ નહીં. આપણે બહુ ઠંડી લાગે તો બેસી હવે કારમાં. એટલી ઠંડી છે અસ્મિતા પીપી તો લાગે છે પણ બહાર જઈશ તો પછી બહુ સહન પવન નહીં છે થાય એમ. તો વધારે આવશે. એકદમ કહાન આ જુગલબંધુ પાછા બધા મળી ગયા છે. યા શું ત્રણેયની જુગલબંધી. રાજેશને હું કીધું કે ક્યારે પહોંચશું આજનું શેડ્યુલ કે આમ તો ત્યાં મોડા પહોંચશું પણ કોને આપણે 1 વાગે બધા મળી જઈશું ને હોલિડે સ્ટાર્ટ હોલિડે સ્ટાર્ટ થઈ જશે. સાચી વાત છે તારી. જ્યારે પહોંચીએ ત્યારે જ્યારે પહોંચીએ ત્યારે જો અહીંયા વિજયભાઈ લોકો પણ હવે આવી ગયા છે. વિજયભાઈ ઓલ શોર્ટ હવે. ઓકે ચાલો નીકળો. હા ચાલો આવી ગયા છો. હવે છે ને તમારે હું આવ્યો એટલે મને કે તમારી એક જ ગાડી છે. મારે 3 કારનું છે. રિસીટ બતાવો. રિસીટની અંદર લખેલું છે પાછું કે 3 કારનું મેક મોડલ કલર બધું લખેલું. પછી કે કેટલા પે કર્યા પેમેન્ટ બતાવ્યું કે આટલા પે કર્યા છે. તો કે આનું સમાવ કે સિસ્ટમમાં નથી. અમે તો 2 ગાડી ઓન ધ વે છે. તો કંઈ વાંધો નહીં અમે કરીએ. પછી એને થર્ડ પાર્ટી કંપની જોડે ફોન કર્યો. કે ફોન ઉપર 5-10 મિનિટ માથા કેમ કે ઓકે ગાડી લેવી. એમાં શું હોય કે નોર્મલી એક એકાઉન્ટમાં એક જ કાર હોય. હા આવું તો ક્યારેક બને કે એક એકાઉન્ટમાં 3 કાર એક સાથે હોય. પણ એ સિસ્ટમ અલાઉ કરતી હતી એડ કાર એ તો ન કરી શકતો તો તમે કરો ને માત્ર. એટલે જેને ઓલું ઈમેલ ને બધું ચેક કર્યું હશે ને એને પહેલી કાર એડ કરી દીધી, બાકીના 2 મિસ થઈ. હા એવું પછી એ રીતના ડ્રાઈવર મોકલા હોય ને એ લોકોએ અહીંથી લઈ એવું જ કંઈક હશે ને કોને ખબર. બધા મસ્ત પાછા રૂમમાં ગોઠવાઈ એ ગયા વાચા ક્યાં છે? વાચા મેં તારા માટે કેમેરો લીધો છે. છે. ચારમી બેન નખ તો ઈ કરી જ લઈ મસ્ત મજાના કા ચમો. આ બાજુ સ્પેશિયલ આસિસ્ટન્ટ રાખેલે. First one is yeah. The scan the border pass this way, or you can scan it like that. Oh, okay. Ask you if you have anything dangerous. They ask you if you have anything dangerous. If you don't have anything, you just press the wrist. So you've got a whole bag, so you just check the bag. Whole bag. Then what you do, you place the bag on the scale. Right here. The big bag. Yeah, the big bag. You take the bag. સેલ્ફ ચેકિંગ ચાલે છે. એ લોકો હવે ટ્રાફિક ઓછું થાય ને કાઉન્ટર ઉપર. Oh, I do. 0.6. 0.6. So 600 grams. Yeah. Okay, let's put it. આજે લોચા ઉપર લોચા બેગ ખોલાવડાવી અમને. હે એ કે 600 ગ્રામ હાટું થી કે નિમે લોકમાં વજન માટે main છે એની કમાણી. હા તે જ મને આપી છે. પ્રોગ્રામ વજનની વધારે જવાની. અહીંયા મૂકી દો. કોઈ પણ એક પેકેટ કાઢે ને ખેંચ ને લાય એ પેકેટ લાય જો આગળ 1.2 kg. હા that's it. આમાં જવા દઈશ. ભર દે બેગ. So do you have any અટેક સ્કેન કરો એટલે વહી જા. Have a nice flight. Enfila. ઓકે ચાલો.
કેટલા કે છે એક બેગના? એક બેગના 48 પાઉન્ડ કે છે. ઓકે, ખાલી જો આવડી આ નાની બેગ છે ને એ અંદર પેલું દેખાય છે બોક્સ, એની અંદર જાતી નથી ને એટલે. એની લિમિટેડ સાઇઝ નહીં હોય છે. અમુક લિમિટેડ સાઇઝ સુધી તમે લઈ જઈ શકો કેરી ઓન, કારણ કે એ છે ને ફ્લાઇટની સીટની અંદર મૂકવાની હોય છે. મોટી બેગ લાવો તો obviously જાવી રીતે આ જો જાતી નથી ને એટલે. મેચિંગ બેનપણીઓ ખરી ને બેનપણીઓ ખરી ને. તારી જેમ match થઈ જાય. હા, બેનપણીના વાઇફ છે. બતાય તારા? હા, એ બેનપણી ની બધી યાશી તારા બતાય બેટા. ઓ તારે બેનપણીઓ ઉભરે હા બતાય. હા, યાશીના સેમ જ છે. પોપા આપ્યા. જે નાની બેગો જો તમે હાથમાં લેવી હોય ચેકિંગ કરવું હોય ને એટલે અંદર લઈ જાવી હોય ને ફ્લાઇટમાં 48 પાઉન્ડ પર બેગ આ નાની બેગના. અને અંદર પ્લેનમાં જવા દેવી હોય આમ 40 પાઉન્ડ. પ્લેનમાં એટલે એ લોકો જોડે એમ. હા, આપણી જોડે નહીં રાખવાની તો 40. આ જબરું કહેવાય. જો હવે છે ને હિમાંશુ પાછળ હિમાંશુ અહીંયા આ લોકોએ બાર્ગેનિંગ કર્યું. એ લોકોએ જાતે બાર્ગેનિંગ કર્યું. 48 માંથી 40 ને 40 માંથી 32 પાઉન્ડમાં બેગો જવા એટલે દીધી. કોઈને કહેવાનું નથી તો પછી બધાને કે છે તું કે ના એટલે કોઈને આવું થાય તો બિચારા હા ના એટલે જે હતો ને એ હેલ્પફુલ હતો. એ જે માણસ હતો ને સારો હતો. બાકી નહીંતર આ લોકોનું મેઇન કામ એ જ છે હા, ના મૂકે આ પૈસા ટિકિટ છોટા તમને હશે. સસ્તી આપે ને મેઇન તમને લગેજમાં પૈસા લે એટલે કોઈને આવો પ્રોબ્લેમ થાય ને તો આવું થોડું રિક્વેસ્ટ કરવાની તો ઓછા કરી દે તો આવા થેલા જ લેવાના, easy jet માં. આ જો આવા થેલા લેવાના. હેન્ડબેગ હોય છે ને ટાયર વાળી એ નહીં લેવાની. એટલે સ્ક્વીઝ થાય ને તો થઈ જાય. ઓ જવા વાળી બાય બાય હિમાંશુ, આવજો. ઓલરેડી અહીંયા સસ્તા છે. અડધો કલાક ઊભું રહેવાય. ને થેપલા તો જોડે જો હોવા જ જોઈએ કા. થેપલા વગર આપણી ટ્રીપ અધૂરી રહે. અમારે જો એરપોર્ટ ઉપર આવે એટલે પાછું યાસીન અને કહાનને તો કંઈક તો ખાવું જોઈએ. કેમ ગયું? આવ્યું છે કે નથી આવ્યું? વેઇટિંગ. ઓકે, શું લઈને આયા? અને કહાને તો પાછું એક્સ્ટ્રા કહાન એક્સ્ટ્રા હોટ. ડ્યુટી ફ્રીમાં આવી જાય એટલે આપણે શોપિંગ તો કરવું જ પડે કા. સ્પ્રે તો લેવાનો જ છે. હા, અમારી ચાર્મી બેનને તો જો ડ્યુટી ફ્રીમાં આવે ને એટલે કંઈકનું પરફ્યુમ તો લેવું જોઈએ નહીં ચાર્મી? લાગે જો અહીંયા ગ્લાસીસનું સિલેક્શન ચાલે છે. બહુ નાઇસ છે. પૈસાય નાઇસ છે પણ. પણ આમ બહુ ઈચ્છા હતી કે આ લેવી છે. ઓકે તો શોપિંગ પતી ગઈ અને હવે અમે જઈએ છીએ ગેટ ઉપર. દોડી કરી મૂકી છેલ્લે. હવે અમારું બોર્ડિંગ ને ચેકિંગ ને બધું થઈ ગયું છે. Yes. Yes. We are ready for Tunisia. Tunisia, yeah. Let's go. Enjoy New Year in Tunisia. હા, એ વાત સાચી હો. અને ઠંડીમાં હું કરકો થઈ ગયો. તને કીધું તું જેકેટ લઈ એમ. આપણે પાછળથી જશે. ગોઠવાઈ ગયા બધા સરસ. જો તો હવે અમે લોકો પ્લેનમાં બેસી ગયા છીએ. Pacific Airbus A320 Neo. If I could ask please. ربط حزام الأمان ادفعوا الطرفات من تحت مقعدكم اخرجوها من الحقيبة وضعوها فوق رأسكم مرروا الأشرطة حول خصركم واربطوها معا واسحبوا الحزام للضبط
ફાઇનલી આપણે પહોંચી ગયા. આ બધું પાછળ ટોળું તો જજી હું ઘૂસ કરે છે. મેમ્બર્સની લાઈન લાગી છે. આપણે 3 નમૂના તો આગળ ગયા. હા વેલકમ ટુ ટુનિશિયા. હા હજી કેટલા જણ બાકી રહ્યા? આ 2 નમૂના પાછળ. કોઈ ન ભૂલાય. ચાલો હવે જો અમે હવે છે ને એરપોર્ટ ઉપર પહોંચી ગયા છીએ. પછી કોની જેવી ફિલિંગ્સ આવે છે? ઇન્ડિયા પહોંચી ગઈ. ઇન્ડિયા જેવી નહીં, પણ આપણે ક્યાં ગયા હતા લાસ્ટ ટાઈમ? ઇજિપ્તમાં ગયા હતા, એના જેવી ફિલિંગ્સ આવે છે. હા. ઇન્ડિયા જેવી ફિલિંગ્સ તો ઇન્ડિયા જ આપી. સાચી વાત છે. ઇન્ડિયા જેવી ફિલિંગ્સ ક્યાંય ન આવે. હા, એના જેવી થોડી આવે છે. ચાલો જો હવે અમારે સિક્યુરિટી ક્લિયર થઈ ગઈ છે. ઇમિગ્રેશન માંથી અમે લોકો બહાર નીકળી ગયા છીએ. અને જો અહીંયા કેટલો મસ્ત બ્યુટીફુલ વ્યૂ છે. હે વ્યૂ છે તો બ્યુટીફુલ એરપોર્ટ છે. લે તો વ્યૂ જ કહેવાય ને મનસુ. હા આવું આપણે ગોલ્ફ કોર્સ જેવું લાગે છે. જો અમે લોકો લગેજ લેવા માટે પહોંચી ગયા છીએ અને આપણી બેગ જાય મનસુ. હા વાંધો નહીં, આવશે કોઈ. ઓકે અમારે હવે બધો સામાન નીચે ઉતરી ગયો છે બેલ્ટ ઉપરથી. આપણે જરૂર નથી ટ્રોલીની. તમારે ટ્રોલીની જરૂર નથી. ટ્રોલીની જરૂર છે તો પછી કવરની જ છે બધી. એકચ્યુઅલી એનું પેલું સ્કેન કરેલું. બોર્ડિંગ એનું સ્કેન મને એવું એટલે જ મને બોલાવતો હતો. મને કે તું અહીંયા આવ કે જો હું કેટલી પ્રાઇસ લગાવું. પણ વિજય ભાઈ શોલ્ડર દુખવા માંડ્યા મને. આ બધી બહુ જ છે ને, બધી ઉતારી દે. આ ક્યાંથી લાયા? ડિપાર્ચર, રેસ્ટોરન્ટ, એક્સચેન્જ, ટ્રાવેલ એજન્સી બધું બંધ થઈ ગયું છે ભાઈ. તો કેટલા વાગ્યા હે રાજુભાઈ? રાજુભાઈ કેટલા વાગ્યા આપણે અત્યારે? હા આવો અને આપણે યુકેના યુકેના 8 એટલે આપણે 1 કલાક આપણે પાછળ ને હા 1 કલાકનો ફરક છે. જાતાર ત્યાં જવાનું છે. ને જાઉં છું, રાજેશથી વેઇટ કરું. હા એ સ્પેશિયલ તને લેવા આવ્યો છે. હવે લાગે છે મને એવું છે ને. હે ને ચાલો રાજુભાઈ ચાવી તારી પાસે બેગ તો આગળ બધાય નાની કાઢવા બેસી તારી પાસે ના બધી ઇન્ફોર્મેશન કરાવી પડે અરે ક્યાં ના ના, સારું જ કઢાઈ લો, પછી આપણે લોકોને જવામાં સારું પડે. હા આનો નંબર લઈ લો. એની પતંગ હોટલ છે. ભરતી હોટલ કે હા 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 કાર રાજુભાઈ કમ્ફર્ટેબલ છે. હા તો જો અમે લોકો હવે હોટલ ઉપર પહોંચી ગયા છીએ. ચાવી હશે બેગ લીધી? બધા આવી ગયા? Welcome લાવ હા લાવ. સામાન્ય તૂટી જાય. જો અમે રૂમની અંદર આવી ગયા છીએ. હવે આ રીતનો રૂમ છે. તો એઝ યુઝ્યુઅલ આપણું Best part is this one. હા બાલ્કની ફાઇન છે. જો પાડોશી મળી ગયા. ઓલા લિફ્ટમાંથી કહું ને બહુ દૂર આ છે અંદર. લિફ્ટમાં ઉપર ચડે ને પછી કેટલું અંદર આવવું પડ્યું. અચ્છા ઓકે. હા તો આ તો બીક લાગે એવું છે. જર્ની બોલો હાલો. બહુ નાઈસ, મજા આવી ગઈ. ફર્સ્ટ મજા આવી છે. થોડું અપ એન્ડ ડાઉન કંઈક ભૂલાઈ ગયું આમ તેમ કરતા આમ તો રહી તો વિચિત્ર હો. હવે પછી ખબર પડે કે કેવું રહી છે બાકીના દિવસોમાં. હા. પણ આપણે ભલે ને આ ગોથા ખાધા થોડાક બધી વાતમાં, પણ પહોંચી ગયા આપણે શાંતિથી. હે વિજયભાઈ? Hopefully કે ફૂડ સારું હોય. હા ફૂડ સારું હશે, એની ચિંતા ન કરો. કદાચ વળી આપણું ટેસ્ટનું નહીં મળે, પણ હશે તો સારું. અને આપણા ટેસ્ટનું તો આપણે બનાવી દઈએ પણ એટલીસ્ટ થોડુંક સારું હોવું જોઈએ. હા એ વાત બરાબર. સાવ કંઈ ના હોય હા. પછી આપણે બનાવવું એ શું?
હા એ વાત બરાબર. જો આ છોકરીઓને કેટલું મસ્ત સેટિંગ થયું. આ એક રૂમ, પછી આ એક રૂમમાંથી બીજા રૂમમાં એન્ટર થવાય ને ચામુ. મજા પડી ગઈ તમારે લોકોને તે. તો ચાલો જો હવે અમે શાંતિથી પહોંચી ગયા છીએ. તો આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરીશું. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.